એડમંડ હિલેરીએ જ્યારે નક્કી કર્યું કે એવરેસ્ટ સર કરવો છે, એમણે પ્રયત્ન કર્યો પણ અડધેથી પાછા આવ્યા, કારણ કે ઉપરની ભયંકરતાનો જે એમને અનુભવ નહોતો. કે એકવાર તમે 10,000 ફૂટ ઉપર જાઓ, 20,000 ફૂટ ઉપર જાઓ, પછી ઓક્સિજન કેટલો પાતળો થઈ જાય. અહીં તમે એક શ્વાસ લો એટલો ઓક્સિજન લેવામાં તમારે ત્યાં 5 શ્વાસ લેવા પડે, એટલે લંગ્સ તરત થાકવા માંડે. એ બધા નવા અનુભવ હતા ને, એટલે પાછા આવ્યા અને એને એવરેસ્ટ સામે જોયું. અને એવરેસ્ટની ઊંચાઈ, એની ભવ્યતા એ જોઈને ડઘાઈ ના ગયા. પણ એને એવરેસ્ટને પોતાની છાતી ઉપર હાથ મૂકીને ચેલેન્જ આપી અને બહુ જ અદ્ભુત વાક્ય બોલ્યા જે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખાયેલું છે. એડમંડ હિલેરીએ એવરેસ્ટ સામે જોઈને કહ્યું કે આઈ વિલ કમ અગેન એન્ડ આઈ વિલ કોન્કર યુ. હું ફરી વખત આવીશ, હું તારી ટોચ ઉપર પગ મૂકીશ. કારણ કે બીજું વાક્ય અદ્ભુત વિચારથી એ બોલ્યા, જો થિંક ડિફરન્ટ, because as a mountain you cannot grow, as a human being I can grow. એક પર્વત તરીકે તારામાં વિકાસ અસંભવ છે, મનુષ્ય તરીકે મારામાં પૂર્ણ વિકાસ સંભવ છે. As a mountain you cannot grow, as a human being I can always grow. I will come, I will conquer. એ ફરી વખત આવ્યા અને એવરેસ્ટને સર કર્યો. Think different, be different. તમે કંઈક જુદું વિચારો, વિશેષ વિચારો, ઊંચું વિચારો એટલે વિશેષ થાય જ. ભગવાને સૃષ્ટિનું સર્જન જ એવી રીતે કર્યું છે. અંગ્રેજોએ ફ્રાન્સ ઉપર ચડાઈ કરી. ફ્રાન્સના રાજા એના કમાન્ડરને બોલાવ્યા અને કમાન્ડરને કીધું કે સૈન્ય બહુ ભારે છે, દુશ્મનની તાકાત બહુ જ મોટી છે, આપણી પાસે સૈન્ય પણ ઓછું છે, શસ્ત્ર પણ ઓછા છે. એના નાના 5 ફૂટ 2 ઇંચ હાઈટના કમાન્ડરે રાજા સાહેબને પૂછ્યું કે રાજા એમની પાસે સૈન્ય કેટલું છે. ત્યારે રાજાએ કહ્યું કે આપણા ગુપ્તચરો એના સંદેશ પ્રમાણે એ લોકો પાસે 50,000નું સૈન્ય છે. એટલે કમાન્ડરે કીધું રાજાને કે આપણી પાસે તો 5,000 છે. રાજા કે મને એની જ ચિંતા છે કે એ લોકો પાસે 50,000નું સૈન્ય અને આપણી પાસે 5,000નું. ત્યારે 5 ફૂટ 2 ઇંચના કમાન્ડરે રાજાને કીધું કે સર, ઇટ્સ અ ડિફરન્સ ઓફ ઓનલી અ શેફા. ફ્રેન્ચ ભાષામાં ઝીરોને શેફર કહેવાય. કે એક ઝીરોનો જ ફેર છે સાહેબ, 5,000 અને 50,000 વચ્ચે બહુ ફેર ના કહેવાય. થિંક ડિફરન્ટ. આપણે કોઈ એ જગ્યા હોય તો હે પતી ગયું, જે હે નીકળી જાય ને અંદરથી હવા નીકળી જાય. આ કમાન્ડરે કીધું કે સાહેબ 5,000 અને 50,000 વચ્ચે એક મીંડાનો તફાવત છે. ગીવ મી ફૂલ પાવર્સ, મને એકવાર પૂર્ણ સત્તા તમે આપી દો અને હું મારો ખેલ કરું. રાજાએ કીધું, પોતાના કોટ ઉપરથી ઉતારીને 3 સ્ટાર તેને આપ્યા કે ફ્રોમ ટુડે યુ લીડ ધી આર્મી, ગો. અને એક કમાન્ડરે એવી વ્યૂહરચના ગોઠવી કે 5,000ના સૈન્યથી અને 50,000 સૈન્યનો ખુરદો વાળી દીધો. ત્યારે દુનિયાને ખબર પડી કે 5 ફૂટ 2 ઇંચનો કમાન્ડર વોઝ નેપોલિયો બોનાપાર્ટ, જે ભવિષ્યમાં ફ્રાન્સના રાજા બન્યા. થિંક ડિફરન્ટ. આવો વિચાર કોઈને આવે કે 50,000 અને 5,000 વચ્ચે કોઈ ફેર નથી, એક મીંડાનો ફેર છે ખાલી. પાછળ એકાદ મીંડું, અલ્યા મીંડું 45,000નું થાય, ખબર છે? અને એમાં પૈસા હોય તો આજના જમાના ઠીક છે, 45,000 આમ કે આમ. સૈન્ય સામસામે લડતું હોય ત્યારે 5,000 ને 45,000નો ડિફરન્સ એટલે કેટલો મોટો ડિફરન્સ કહેવાય. એક માણસ ઉપર 10 માણસ આવી જાય. પણ એ હિંમત, પોતાની વ્યૂહરચના ઉપર એ વિશ્વાસ, પોતાની કાર્ય શક્તિ, પોતાની ક્ષમતા, એની પર શ્રદ્ધા. અને નેપોલિયો બોનાપાર્ટનો જન્મ થયો. એટલે કે દુનિયાને ખબર પડી કે આવા કોઈક મહાન વ્યક્તિ પૃથ્વી ઉપર છે. કારણ કે દુનિયામાં 7 જ વ્યક્તિઓના નામની પાછળ ઇતિહાસે ધ ગ્રેટ નામ લખે છે. એમાંનો નેપોલિયો ધ ગ્રેટ. એનું નામ તમે બોલો ને તો પાછળ ધ ગ્રેટ બોલવું પડે. વિચાર જ જુદા આ કક્ષાના લોકોના. એકવાર નેપોલિયો બોનાપાર્ટ લાઇબ્રેરીમાં હતા ને એક પુસ્તક જોતું, તેમની હાઈટ નાની ને એટલે ઊંચા થયા પણ લેવાનું નહીં. એમના બોડીગાર્ડ તો હાઈટ વાળા હતા, 6'5", 6'6".
એટલે નેપોલિયન આપણે કીધું, કેન યુ હેલ્પ મી, તમે મદદ મને કરો ને. એટલે એના બોડીગાર્ડે એને સિક્યુરિટીએ પુસ્તક કાઢીને એમને આપ્યું. જો વિચાર કેવા આવે છે મહાન વ્યક્તિઓને. નેપોલિયો કે મારાથી આ પુસ્તક લેવાયું નહીં અને તારાથી લેવાયું, એનું કારણ શું? ત્યારે પેલા કમાન્ડર એના બોડીગાર્ડે સાહજી કીધું કે સર, બીકોઝ આઈ એમ બિગર દેન યુ, કે હું તમારા કરતાં મોટો છું. નીચો નામ. એક ઝાપટ મારી, નેપોલિયો કરતાં તું મોટો નથી, ફક્ત ઊંચો જ છું. મારાથી કોઈ મોટો નથી, તું ખાલી ઊંચો છું, હાઇટમાં થોડોક લાંબો થઈ ગયો છું, એટલું જ છે. યુ આર નોટ બિગર દેન મી, યુ આર જસ્ટ ટોલર દેન મી. દેટ્સ ધ ડિફરન્સ. થિંક ડિફરન્ટ. આ વિચારધારા જ જુદી છે. તો જુદો વિચાર કરશો, પણ એમાં પણ ઊંચા વિચાર, ઉમદા વિચારો, શ્રેષ્ઠ વિચારો, તો જુદું પરિણામ આવે જ. જુદા પરિણામની શક્યતા છે જ, અને પાવર હોય જ છે. જ્હોન એફ કેનેડી જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા, બહુ સુંદર વિચાર એને અમેરિકાને આપ્યો, જે વિચારના આધારે કદાચ આજે અમેરિકા મહાસત્તા છે. અને કેટલી મોટી મહાસત્તા છે. ડોલર ધારે એને નચાવે છે કે નહીં? આખા સુરતને નચાવવું હોય ને તો ડોલરમાં તાકાત છે. હા, સુરતને નહીં, કોઈ પણ દેશને, દુનિયાને નચાવી શકે. એની પાસે આર્થિક તાકાત પણ એવી છે, એનો મિલિટરી માઇટ પણ એવો છે. અમેરિકા ધારે તો કોઈ પણ દેશ સાથે જો યુદ્ધ ચાલુ કરે અને પૂર્ણ રીતે યુદ્ધ શરૂ કરે, એની પૂરી તાકાત મૂકી દે ને, તો દુનિયાના કોઈ પણ દેશને 48 કલાકમાં ઝુકાવી દે. એટલી તાકાત છે એની પાસે. અમે એક વખત ત્યાં કેલિફોર્નિયામાં સેન હોઝેથી લોસ એન્જલસ બાય કાર જતા હતા. તે વખતે ડાબી બાજુ ફિલ્ડ્સમાં બધા એરપ્લેન્સ પડેલા, પણ ફાઇટર જેટ્સ લાગતા હતા. એટલે અમે ચાલકને પૂછ્યું, મેં કહ્યું આઈ થિંક ઇટ્સ ફાઇટર જેટ્સ. તો કે યસ સ્વામી, ઇટ્સ ફાઇટર. મેં કહું આટલા બધા પડ્યા છે? તો કે આટલા બધા અમે ડિસ્કાર્ડ કરી નાખેલા છે, અમારે એરફોર્સે કાઢી નાખેલા છે. મેં કેટલા પડ્યા છે? તો કે ન્યૂઝપેપર રિપોર્ટ એવું કહે છે કે આ ફિલ્ડમાં 6000 પડ્યા છે. મેં કહું તો એટલા બધા ડિસ્કાર્ડ કર્યા? તો કે આ બીજા દેશો માંગે, ત્રીજા વિશ્વના દેશો માંગે તો વેચવાના છે. ત્રીજા વિશ્વના દેશો માંગે તો દુકાન અહીંયા બોલાવી લે, દુકાનમાં 6000 છે, જોઈ લે તું, આપી દઈએ. 2-5 જે વીણીને લઈ જવું એ લઈ જાય. તો મેં કહ્યું તમારા બધાના ક્યાં પડ્યા? તો કે સ્વામી એ તો જુદી જગ્યાએ પડ્યા છે ને, આની કરતાં 3rd, 4th અને 5th જનરેશનના છે, જે દુનિયાને વિચારે ના આવે. એટલે શું, અમેરિકા 3-5 વર્ષ થાય એટલે ક્યાંક યુદ્ધ કરે અને એના 2-3 નવા શસ્ત્રો દુનિયાને દેખાડે, એટલે આખી દુનિયા પાછી પાછળ દોડે કે આપને પેલી પેટ્રિયટ મિસાઇલ, આપને પેલી F-16 આપને. 3-4-5 વર્ષે યુદ્ધ કરીને શસ્ત્ર પ્રદર્શન કરે છે. એટલે અબજો ડોલરના રિક્વાયરમેન્ટ ઊભી થાય. એટલી એની મિલિટરી માઇટ છે. અને પાછા યુદ્ધ એટલે એ દેશમાં જઈને, એ દેશના દરિયા કિનારે જઈને યુદ્ધ કરવાનું. હા, ઘરમાં આવીને આપણું ઘર લઈ જાય, એટલી તાકાત છે. એ તાકાત પાછળનો વિચાર શું છે? તો જ્હોન એફ કેનેડી, વન ઓફ ધ મોસ્ટ ડાયનામિક પ્રેસિડેન્ટ્સ ઓફ અમેરિકા, એ જ્યારે પ્રેસિડેન્ટ બન્યા ત્યારે પ્રેસિડેન્શિયલ એડ્રેસમાં એ બોલ્યા, પહેલું જ એમનું રાષ્ટ્રજોગું પ્રવચન, અદ્ભુત વિચાર એને અમેરિકાવાસીઓને આપ્યો. એ બોલ્યા, ડોન્ટ આસ્ક વોટ અમેરિકા કેન ડુ ફોર યુ, આસ્ક વોટ યુ કેન ડુ ફોર અમેરિકા. અમેરિકા તમારી માટે શું કરશે તમારે પૂછવાનું નહીં. તમારી જાતને ઉઠીને રોજ સવારે પૂછો, તમે અમેરિકા માટે શું કરશો. આ વિચારમાં કેટલી તાકાત છે. આ વિચારના આધારે મહાસત્તા છે. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. જુદો વિચાર અને જુદી કક્ષા, ઊંચો વિચાર અને ઊંચી કક્ષા. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આ BAPS સંસ્થાના પ્રમુખ બન્યા 21મી મે 1950, પ્રમુખ સ્વામી મહારાજ આ 7 અબજની વસ્તીમાં એક જ વ્યક્તિ એવી છે કે આટલી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાના એ 65 વર્ષ સુધી પ્રમુખ રહ્યા હોય. 65 years unchallenged, undisputed, no controversies, no opposition. BAPS સંસ્થામાં ક્યારે ઇલેક્શન આવે જ નહીં, છે જ નહીં. 65 વર્ષ સુધી અમારા પ્રમુખ રહ્યા. અમારી તો ઈચ્છા ને લાગણી હતી 100 વર્ષ સુધી રહે. એ પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે 21મી મે 1950ના દિવસે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજે અમદાવાદની આંબલીવાડી પોળમાં
પ્રમુખ પદ સોંપ્યું ત્યારે એમની ઉંમર 28 વર્ષની હતી. એક કાર્યક્રમ સમારંભમાં 25-50 વ્યક્તિઓ હતા. 1.5-2 કલાકનો એ સમારંભ પૂરો થયો, બધા જમ્યા. 1950ની સાલમાં કંઈ આવી કેટરિંગ સિસ્ટમ તો હતી નહીં. કોઈક ભાવિક ભક્તો 2-4 જણા રસોઈ બનાવે અને બધા જમે, અને પછી વાસણ બધા રસોડાના ખૂણે પડ્યા હોય અને કોકે ઉટકવાના હોય. આ હું વાત કરું છું આજથી ઓલમોસ્ટ 70 વર્ષ પહેલાની. બધા જમીને નીકળી ગયા. પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 9, 9:30, 10 વાગે જમવા માટે રસોડામાં ગયા. ત્યારે એમણે જોયું કે આ એઠા વાસણો બધા પડ્યા છે. નાઉ સી, થિંક ડિફરન્ટ. જુદો વિચાર ક્યાં આવે છે? આપણે પ્રમુખ પદમાં હોઈએ તો અલા જોતો કોકને બોલાવતો, બે જણા અહીંયા આવો, આ સાફ કરી નાખો તો, કારણ કે તમે પ્રેસિડેન્ટ બન્યા ને હવે, એટલે તમારે કમાન્ડનો અધિકાર આવી ગયો ને. પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ પણ બોલ્યા વગર, કોઈને પણ બોલાવ્યા વગર જાતે વાસણ ઉટકવા બેસી ગયા. 1.5 કલાક સુધી એમણે વાસણ સાફ કર્યા અને પછી રાત્રે 11, 11:30 જમ્યા. જે દિવસે પ્રમુખ બન્યા આ BAPS સંસ્થાના, તે દિવસે એમના સમારંભમાં પધારેલા અભિવાદન આપવા માટે એ વ્યક્તિઓ જમ્યા, વાસણ એમને ઉટક્યા. એટલે 65 વર્ષ સુધી સેવા કરતા કરતા પ્રમુખ રહ્યા. પ્રમુખ બનીને ફક્ત સ્ટેજ શોભાવું, હાર પહેરવા એ વૃત્તિ હોય એટલે દર 2 વર્ષે બદલાય. દર 2 વર્ષે સંસ્થાઓમાં ઇલેક્શન શેના આવે છે? કેમ બધાને અભરખા જાગે છે? સેવા તો કરવી હોય તો નીચે બેસીને થઈ શકે છે, પણ આ અભરખા હોય છે ને એટલે 2 વર્ષથી વધારે આ ખુરશી તમને ટકવા ના દે. અને આ અભરખો ના હોય ને એટલે ખુરશીને અને સામેવાળાને બેયને મન થાય ભલે બેઠા, એટલે 65 વર્ષ ચાલે. હી બીકેમ ડિફરન્ટ. 65 વર્ષ સુધી પ્રમુખ રહ્યા એટલે ડિફરન્ટ કેટેગરીમાં આવી ગયા. વાય? થિંક ડિફરન્ટ. એમણે જુદું વિચાર્યું એટલે જુદા થઈ ગયા.